દેશમાં શાંતિપૂર્ણ માહોલ બાદ પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી મહત્વની બેઠકમાં સંરક્ષણ અને વિદેશ મંત્રી સહિત એનએસએ અજીત ડોભાલ તેમજ સીડીએસ અને સેનાની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખનૌમાં વર્ચ્યુઅલ માધ્યમથી બ્રહ્મોસ એરસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીઝનું કર્યું ઉદ્ઘાટન। કહ્યું, રક્ષા ક્ષેત્રમાં વધી છે દેશની આત્મનિર્ભરતા। જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન સહિતના સરહદી વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ। જમ્મુ, પૂંછ, રાજૌરી, અખનૂર, પઠાણકોટમાં સ્થિત સામાન્ય। દેશની સરહદે સશસ્ત્ર દળો સંપૂર્ણ સતર્ક। આતંકી નેટવર્ક વિરુદ્ધ દક્ષિણ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં એસઆઈએના દરોડા। પુલવામા, અનંતનાગ, કુલગામ અને શોપિયા જિલ્લામાં દરોડા। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ થઈ રહી છે તપાસ। ડિજિટલ એરેસ્ટ પર લગામ કસવા માટે સીબીઆઈનું ઓપરેશન ચક્ર। દેશભરમાં 42 સ્થળોએ દરોડા। 8 રાજ્યમાં 38 ટેલિકોમ ઓપરેટરના પોઈન્ટ ઓફ સેલ એજન્ટના પરિસરમાં તપાસ। ગેરકાયદે સિમ વેચતા 5 આરોપીની ધરપકડ। સુરક્ષાના કારણોસર સ્થગિત કરવામાં આવેલી સીએ પરીક્ષાની નવી તારીખો જાહેર। આઈસીએઆઈએ કહ્યું, 16 મેથી માંડીને 24 મે સુધી લેવાશે પરીક્ષા। પરીક્ષા કેન્દ્ર અને સમયમાં નહીં થાય કોઈ ફેરફાર। ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું જેફ વયે નિધન। ચુસ્ત જનસંઘી હેમાબેન ઘણા સમયથી હતા નાદુરસ્ત। જૂનાગઢના નિવાસ સ્થાને લીધા અંતિમ શ્વાસ। આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ। ગુજરાતની નમોશ્રી યોજના હેઠળ 6.5 લાખથી વધુ મહિલાઓએ કરાવી નોંધણી। એક વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય। રાજ્યમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત। દ્વારકા અને જામનગરમાં કમોસમી વરસાદ યથાવત। મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ। આવતીકાલે પણ ગાજવીજ સાથે ઝાપટાની આગાહી।